ડૉક્ટર કિશોરસિંહ એન ચાવડા, કુલપતિ શ્રી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત. આવું કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય, કારણ કે ભારત રાષ્ટ્રનો હોનહાર તબીબ જ્યારે આપણે ગુમાવ્યો છે ત્યારે યુનિવર્સિટી પરિવારને ચોક્કસ દુઃખ છે. આ સંદર્ભની અંદર સરકારી મેડિકલ કોલેજ સુરત પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો છે. એ અહેવાલ આવ્યાથી અમે અમારી જે સત્તામંડળ છે તેની અંદર ફરી ન થાય અને ઉદાહરણરૂપ શિક્ષા થાય એ પ્રકારના પગલાં, એટલે કે ચાહે એ રેસિડેન્ટ ડૉક્ટર હોય, ચાહે એ શિક્ષક હોય, કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય કે કોઈ પણ પ્રકારનો કર્મચારી હોય, તેને અમે કડકમાં કડક શિક્ષા કરીશું. અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન થાય તેને માટે મેન્ટર મેન્ટી, એટલે કે કોઈ પણ વિદ્યાર્થી પોતાના નિયત કરેલા શિક્ષકને કોઈ પણ સમયે વાત કરી શકે, પોતાની સમસ્યાની વાત કરી શકે, એને એટલે કે મેન્ટર મેન્ટી અંગેના ફરજિયાત પાલન કરવાના આદેશો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નેશનલ મેડિકલ કાઉન્સિલ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને યુનિવર્સિટી અને એનટીએફ ત્રણની ગાઈડલાઇનના અવેરનેસ પ્રોગ્રામો ફરજિયાત કરવાના પણ આદેશો કોલેજો અને ડિપાર્ટમેન્ટોમાં કરવામાં આવે છે. કુલ મળીને આવા પ્રકારની ઘટના ન થાય તે માટે આ સિવિલની જે ઘટના છે એની અંદર કોઈ પણ પ્રકારનો કસૂરવાર વ્યક્તિ, કર્મચારી કે સંસ્થા હશે એની અંદર એ તમામની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે, કે જેથી ભવિષ્યમાં આવું કોઈ પણ પ્રકારને કરવાની એ હિંમત ન કરે. આ બાબતની અંદર જે મેન્ટર મેન્ટીની વ્યવસ્થા છે એને કારણે કોઈ પણ પ્રકારની ઘટના બને તો એ સંજોગોમાં જે મેન્ટી હશે અને મેન્ટર એની સીધી જવાબદારી થશે. જેથી હાલમાં જે વ્યવસ્થા છે કે જેની અંદર વહીવટીતંત્ર જવાબદાર થાય છે, તેની જગ્યાએ જે મેન્ટર અને મેન્ટી છે એ સીધી રીતે જવાબદાર થશે. તેથી એની સાથે સંકળાયેલો કોઈ પણ વ્યક્તિ કે કર્મચારી એ સીધી રીતે સક્રિય રહેવાથી એના પર સીધી શિક્ષા થતી હોવાથી આવા પ્રકારની ઘટના થવાની શક્યતાઓ લગભગ શૂન્યવત થઈ જાય છે. અને આવા પ્રકારની અંદર જે કોઈ પણ વિદ્યાર્થી આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેને આપ મીડિયાના માધ્યમથી આપશ્રીને જણાવું છું કે આપને કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારની આ પ્રકારની તમારી સાથે કોઈ અપ્રિય ઘટના બને એવું લાગતું હોય અથવા તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ શરૂઆત થઈ રહ્યું તો તરત જ એ સંસ્થાનો કોઈ પણ વ્યક્તિ હોય તેને તમારે તરત જ ખુલ્લા મને જણાવવું જોઈએ. અને અથવા તમને એ ડર હોય કોઈ પણ પ્રકારનો મૂલ્યાંકનનો, તો તમારે સીધી રીતે યુનિવર્સિટીની અંદર અમારા નંબરો છે જ કરવાનો, અને યુનિવર્સિટીનો પોતાનો પણ કાઉન્સેલિંગ નંબર છે જ. એ નંબર પર તાત્કાલિક કરવાથી અમારી લાઈન 24/7 છે, તો તરત જ તમે સંપર્ક કરી શકો છો.